નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। સવારે 5 વાગ્યે ટ્રીન ટ્રીન એલાર્મ ઘડિયાળનો અવાજ આવતા જ રાશિએ પોતાનો એક હાથ ચાદરમાંથી કાઢીને એલાર્મ ઘડિયાળને બંધ કરી દીધી અને ફરીથી માથાથી પગ સુધી ચાદર ઓઢીને સૂઈ ગઈ। એટલામાં જ સાસુના નિર્મલાબેનનો કઠોર અવાજ તેના કાને પહોંચ્યો। અરે વહુ, તારું દિમાગ ફરી ગયું છે કે શું? આજે ક્યાં છે? શું કરી રહી છે? કંઈ ખબર પણ છે? ના જાણે ક્યારની સવાર પડી ગઈ। આંખો ખોલ અને જો, સવારના 9 વાગી ગયા છે અને તું છે કે ચાદર ઓઢીને સૂઈ રહી છે। શું અમને બધાને આજ સવારનો નાસ્તો મળશે કે નહીં? રાશિ કંઈ બોલ્યા વગર જ ઊભી થઈ। જોયું તો સવારના 5 થી 9 વાગી ગયા હતા, પરંતુ જ્યારે તેણે નજર ફેરવી તો બાજુમાં તેના બાળકો પણ સૂતા હતા। ત્યાં સુધીમાં રાશિના પતિ વિનય પણ બાથરૂમમાંથી બહાર આવીને બોલ્યા, શું યાર, તું પણ હદ કરે છે। માએ તને ઉઠાડવી પડી રહી છે, તેમ છતાં પણ શરીરમાં તાકાત નથી કે જલ્દીથી ઊભી થઈને જવું। હજુ પલંગ પર બેઠી છે। એટલા લાંબા સમય સુધી કોણ ઊંઘે છે? તું તો જાણે છે કે બેડ ટી વિના તો હું ફ્રેશ પણ નથી થઈ શકતો। હવે ચાલ, ઊભી થા અને જા, જલ્દી ચા બનાવીને લાવ। બીજું શું? જો તો બેટા કેવા ડોળા ફાડીને જોઈ રહી છે। અરે માન્યો કે આને ભગવાને મોટી મોટી આંખો આપી છે, તો શું આ મોટી આંખોમાં વડીલો સામે શરમ આદર પણ આપવાનું ભૂલી ગયા છે? હવે મારી સામે આંખો ફાડીને જોવાનું બંધ કર અને ચલ કામ પર લાગી જા। બધા જ ચાની રાહ જોઈ રહ્યા છે, તો જ બધાની ઊંઘ ખુલશે। બધા ચાની રાહ જોઈને સૂઈ રહ્યા છે। અને હા, આજે તો હું ચા વગર જ નાહવા જતી રહી છું। આજે મોડું કરી દીધું છે તો તું જઈને અમિત અને પ્રાચીને પણ રૂમમાં ચા આપી દેજે, જેથી તેઓ પણ ઉઠી જાય। આટલું કહીને નિર્મલાજી રૂમમાંથી જતા રહ્યા અને વિનય પાછા ચાદર ઓઢીને સૂઈ ગયા, કારણ કે આજે રાશિ સિવાય બધાની જ રજા અને આરામનો દિવસ રવિવાર હતો, કારણ કે તેના હિસ્સામાં ક્યારેય કોઈ રવિવાર નહોતો આવતો। રાશિ ચૂપચાપ પથારીમાંથી ઊભી થઈ અને નાઈ ધોઈને તૈયાર થઈ। એટલામાં જ તેના ફોન પર ઘરની નોકરાણી મનીષાનો ફોન આવ્યો। તેણે કહ્યું, ભાભી, હું આજે નહીં આવી શકું, આજે મારી તબિયત સારી નથી। રાશિએ હસીને કહ્યું, કોઈ વાંધો નહીં મનીષા, તું આરામથી કાલે આવજે, આજે તું આરામ કર અને હા, પોતાનું ધ્યાન રાખજે। રાશિનો આટલો પ્રેમાળ અવાજ સાંભળીને મનીષાથી રહેવાયું નહીં। તેણે તરત જ રાશિને કહ્યું, શું વાત છે ભાભી, તમે ગુસ્સે ના થયા? શું તમને યાદ તો છે ને? આજે રવિવાર છે। રાશિએ કહ્યું, હા બાબા, યાદ છે। તો બસ આરામ કર, બાકીની ચિંતા ના કર। મનીષાએ કહ્યું, ઠીક છે ભાભી, હવે ફોન મૂકું છું। રાશિ તૈયાર થઈને રસોડા તરફ ગઈ તો જોયું રાતના પડેલા એઠા વાસણો હતા। તેને લાગ્યું એઠા વાસણો તેને ચીડવી રહ્યા છે। તેણે પણ તેમને ચડવતા પોતાના પર્સ બતાવ્યું અને કહ્યું, આજે રાશિ તમને સાફ નહીં કરે। તમને રાશિનું બાય બાય ટાટા અને પર્સ ખભા પર લટકાવીને ઘરેથી નીકળી ગઈ। રાશિ ચા, વહુ ચા ના અવાજથી આખું ઘર ગુંજવા લાગ્યું, પરંતુ કોઈ જવાબ ના મળતા નિર્મલાજી ભારે શરીર અને મનથી ગુસ્સામાં ઊભા થઈને ગણગણાટ કરતા રસોડા તરફ જવા લાગ્યા। જોયું તો રાશિ ત્યાં ન હતી। તેમણે તેને આખા ઘરમાં શોધી, પરંતુ તે ઘરમાં જ હાજર ન હતી। નિર્મલાજી ગુસ્સામાં પગ પછાડીને પોતાના પુત્ર વિનય પાસે ગયા અને કહ્યું, મહારાણી સવાર સવારમાં ખબર નહીં ક્યાં જતી રહી છે। આટલું સાંભળતા જ વિનયે આળસ ભર્યા સ્વરે કહ્યું કે મમ્મી અહીંયા ક્યાંક ઘરમાં જ હશે, તે ક્યાં જવાની? તો નિર્મલાજીએ વિનયને કહ્યું, અરે આંખો ખોલ પોતાની, મેં આખા ઘરમાં શોધી લીધી, મને તે ક્યાંય ન મળી, એટલે જ તો તારી પાસે આવી છું। આટલું સાંભળતા જ વિનય તરત જ આંખો ચોળતો ચોળતો ઊભો થયો અને તેણે તેનો ફોન ઉપાડ્યો અને ગુસ્સામાં રાશિને ફોન લગાડ્યો। તેના ફોનમાં સતત રિંગ જઈ રહી હતી, પરંતુ ફોન ઉપાડતી ન હતી, જેનાથી વિનયના ધબકારા વધી ગયા। પછી થોડા સમય પછી જ્યારે રાશિએ ફોન ઉપાડ્યો તો તેણે કહ્યું કે તારું દિમાગ ઠેકાણે તો છે કે નહીં? જ્યાં પણ હોય તરત જ ઘરે આવી જા। રાશિએ સ્પષ્ટપણે કહ્યું કે હું વ્યસ્ત છું, પછી વાત કરું। વાસ્તવમાં રાશિના લગ્નને 10 વર્ષ થઈ ગયા હતા। સાસરીમાં સાસુ સસરા સિવાય દેર દેરાણી અને તેમનો 2 વર્ષનો પુત્ર અને રાશિના 2 બાળકો
એક 5 વર્ષનો અને એક 8 વર્ષનો રહેતો હતા. ઘરમાં કચરા પોતું અને વાસણ માટે એક નોકરાણી આવતી હતી, પરંતુ ઘરના બીજા બધા કામ, ત્રણેય બાળકો સાથે ખાવાનું, કપડાં, રાશન બધું જ રાશિની જવાબદારી હતી. કારણ કે રાશિની દેરાણી પ્રાચી નોકરી કરતી હતી. પ્રાચીને રસોડાના કામમાં ના તો કોઈ રસ હતો કે ના તો કોઈ કામ તેને આવડતું હતું, પરંતુ પ્રાચીએ ક્યારે પણ રાશિનું અપમાન નહોતું કર્યું. તેણે ઘણી વખત ઘરના બધા જ લોકોને કૂક રાખવા માટે કહ્યું, પરંતુ બધાએ ના પાડી દીધી. તે સારી રીતે જાણતી હતી કે એક જ શહેરમાં બધા જ સંબંધીઓ હોવાથી મહેમાનોનું આવવા જવાનું લાગેલું રહે છે, તો ખાવાની સાથે સાથે 3 બાળકોની સંભાળ રાખવી એ કોઈ સરળ કામ નથી. તેથી જ તે દરેક વાતમાં રાશિને કહેતી કે ભાભી, જ્યાં સુધી તમે પોતાના માટે ખુદ ઊભા નહીં થાવ ત્યાં સુધી કોઈ તમારા માટે ક્યારેય નહીં કંઈ કરે. પછી જ ચાહે તે સાસરી હોય કે સમાજ કે ઓફિસ, આ બધું જ સ્વભાવથી કંજૂસ નિર્મલાજીને લાગતું હતું કે આ ઘરમાં કોઈ કામ જ નથી રહેતું. રસોઈ સિવાય રાશિ તો નોકરી પર પણ નથી જતી, તેથી તે ઘરના કામો કરે. આખા ઘરમાં ફક્ત તેનું જ રાજ ચાલતું હતું, તેથી કોઈ તેમની વિરુદ્ધ જઈને કોઈ કામ નહોતું કરતું. રાશિને ઘરના કામ કરવામાં કોઈ વાંધો ન હતો, પરંતુ રાશિને તેની નોકરી ના કરવાની આ વાતને લઈને તેના સાસુના વારંવાર ટોણા મારવા કે રાશિ તો વર્કિંગ નથી ખૂબ દુઃખ પહોંચાડતું. રાશિના દરેક કામમાં રોકટોક કરવી અને તેને ટોણા મારવાની તેમને આદત પડી ગઈ હતી. ક્યારેક રાશિથી ખાવાનું બનાવવામાં કોઈ ભૂલ થઈ જતી તો તે તરત જ મજાક ઉડાવતા, અરે કમાતા તો નથી આવડતું, કમસે કમ ખાવાનું તો સારું બનાવતા શીખી લીધું હોત. ક્યારેક રાશિની તબિયત ખરાબ હોતી તો કહેતા કે પહેલાં કામ પર જતા લોકોને ઓફિસ મોકલી દે, નાસ્તો કરાવીને પછી આખો દિવસ કરતી રહેજે આરામ. તારે બીજું કામ પણ શું છે? આરામ કરવા સિવાય તું શું જાણે કામ કોને કહેવાય? રાશિને સૌથી વધારે ગુસ્સો ત્યારે આવતો જ્યારે સાસુની સાથે વિનય પણ તેમની હામાં હા મિલાવવાનું શરૂ કરી દેતો. ગઈકાલે સાંજે એટલે કે ગયા શનિવારે પણ આવું જ બન્યું. રાશિએ સવારથી કંઈ નહોતું ખાધું. થાક અને માથાના દુખાવાના કારણે તેની હાલત વધારે ખરાબ થઈ રહી હતી, પરંતુ ઘરમાં રાશિની પીડા સમજવાવાળું કોઈ ન હતું. તે તબિયત સારી ના હોવાના કારણે થોડીવાર માટે બપોરે આડી પડી હતી અને તેને ઊંઘ આવી ગઈ, જેના કારણે નિર્મલાજીની સાંજથી ચા થોડી લેટ થઈ ગઈ. તો દોડતી દોડતી રાશિ ચા લઈને પોતાના સાસુ પાસે પહોંચી તો તેમણે ટેપ રેકોર્ડરની જેમ તેને જોતા જ બોલવાનું શરૂ કરી દીધું, તારા બાપે ક્યાં કુબેરના ખજાનાથી મારું ઘર ભરી દીધું છે કે તું જ્યારે હોય ત્યારે મોકો મળતા જ મહારાણીની જેમ પોતાના રૂમમાં જઈને એસી ચાલુ કરીને લાંબી થઈ જાય છે. પોતાના પરિવારમાં ક્યારેય એસી જોયું પણ હતું? કોઈ કામકાજ માટે લાયક નથી તું. પ્રાચીને જો દહેજ પણ સારું લાવી છે અને 4 પૈસા પણ કમાઈને ઘરમાં લાવે છે. રાશિની આંખોમાં આંસુ આવી ગયા. તે ગુંગળામણ ભર્યા ગળામાંથી ફક્ત એટલું જ બોલી શકી કે આજે મારી પીઠ અને માથામાં દુખાવો થઈ રહ્યો હતો, તેથી જ થોડી આરામ કરવા જતી રહી હતી. એટલામાં જ તેની દેરાણી પ્રાચીના મમ્મી પપ્પા અને તેની નણંદ નણદોઈ આવી પહોંચ્યા, જેઓ એ જ શહેરમાં રહેતા હતા. રાશિએ બધાને ચા નાસ્તો કરાવ્યો. ત્યાં સુધીમાં પ્રાચી પણ ઓફિસેથી આવી ગઈ. પ્રાચીના મમ્મી પપ્પા તેને મળ્યા પછી જવા લાગ્યા તો રાશિના સાસુએ કહ્યું, અરે બહેન, હવે રોકાઈ જાઓ, જમ્યા પછી જાઓ. આના પર પ્રાચીની મમ્મીએ કહ્યું, વેવાણજી, ફરી ક્યારેક આવીશું. આજે તો જાણ કર્યા વગર આવી ગયા. અત્યારે બધા ઓફિસેથી આવીને થાક્યા હશે, તેમને પણ આરામની જરૂર છે. નિર્મલાજીએ પ્રાચીની માનો હાથ પકડીને વાત કરતા કહ્યું, અરે તમે કેવી વાત કરો છો વેવાણજી? કાલે રવિવાર છે, બાળકો આરામ કરશે અને તમે ભૂલી રહ્યા છો કે અમારી મોટી વહુ વર્કિંગ નથી. તમે ક્યારેય પણ જાણ કર્યા વગર આરામથી આવો, કોઈ સમસ્યા નથી. રાશિ તો આખો દિવસ ઘરમાં ફ્રી જ રહે છે, બધા ઓફિસે જતા રહે છે તો કોઈ કામ રહેતું નથી. રસોડામાં આવીને પ્રાચીએ કહ્યું, ભાભી, તમે ખાવાનું બનાવવાનું રહેવા દો, અમે બહારથી ઓર્ડર કરીને મંગાવી લઈએ છીએ. એટલામાં ત્યાં રાશિના સાસુ અને નણંદ પણ આવી પહોંચ્યા. તેમણે કહ્યું, અરે પ્રાચી, તું અહીંયા શું કરી રહી છે? તું જા, પોતાના મમ્મી પપ્પા સાથે વાત કર આરામથી. અત્યારે જ થાકીને આવી છે, અહીંયા રાશિને કામ કરવા દે. એમ પણ આજે તેને માત્ર આરામ જ કર્યો છે.
બધું પોતાના કાનથી સાંભળીને પણ ક્રોધથી ભરેલી રાશિએ આકરી ગરમીમાં બધા માટે ખાવાનું બનાવ્યું અને ખવડાવ્યું. આ બાજુ એસીમાં બેસીને બધા ભોજનની મજા માણી રહ્યા હતા, પરંતુ કોઈના મોઢામાંથી તેના માટે વખાણનો એક શબ્દ પણ ના નીકળ્યો. જેવું જ રાશિના સસરાએ કહ્યું, વહુ ખાવાનું તો ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે, કે ત્યારે જ વચ્ચે એકાએક નિર્મલાજીએ કહ્યું, તમે પણ હદ કરો છો. આ કેવું મોટું કામ કરી દીધું. હવે આ તો દરેક સ્ત્રી કરે છે જે વર્કિંગ નથી હોતી. એમ પણ રાશિના સસરાનું તેના સાસુ સામે કોઈ નહોતું ચાલતું. રાશિને આજે પોતાના સાસુના મોઢેથી બધાની સામે આટલું કહેતા સાંભળીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે નક્કી કર્યું કે હવે તે પોતાના સાસુને વર્કિંગનો મતલબ સમજાવીને જ રહેશે. સાંજે 4 વાગે રાશિ જ્યારે ઘરે પહોંચી તો જોયું કામનો ઢગલો પડ્યો છે. સવારથી ઘરમાં કચરા પોતું પણ નહોતું થયું. આખું ઘર વેરવિખેર હતું. બપોરના ખાવામાં ફક્ત ખીચડી જ બની હતી, જે ઓછી સ્વાદિષ્ટ હોવાના કારણે કોઈએ નહોતી ખાધી. બાળકો ચિપ્સ બિસ્કિટ ખાઈ રહ્યા હતા. તેને જોતાં જ તેના સાસુ અને વિનય તેને ખાઈ જવા વાળી ગુસ્સાવાળી નજરે જોઈ રહ્યા હતા કે ત્યારે જ નિર્મલાજીએ કહ્યું કે સવારથી ક્યાં ગઈ હતી મહારાણી? અમને બધાને કહ્યા વગર. ખબર છે કે આજે રવિવાર છે, બધા ઘરે રહેશે તો કેટલું કામ હશે. પરંતુ ના મહારાણી તો બધું છોડીને નીકળી ગઈ. કોઈ ચિંતા કે ફિકર જ નથી. રાશિ કંઈ પણ બોલ્યા વગર પોતાના રૂમમાં જવા લાગી. તો નિર્મલાજીએ ગુસ્સામાં કહ્યું, ખબરદાર, રૂમમાં ગઈ છે તો પહેલાં જા જઈને અમારા બધા માટે ચા અને કંઈક ખાવાનું બનાવીને લાવ. સવારથી ચા વગર માથું ફાટી રહ્યું છે. કામ કરી કરીને મારી હાલત ખરાબ થઈ ગઈ છે. ઉપરથી બાળકોએ પરેશાન રાખી દીધી છે. નિર્મલાજીનો અવાજ સાંભળીને બધા ત્યાં ભેગા થઈ ગયા હતા. રાશિએ બધાની વચ્ચે કહ્યું, માજી, હું તો આખો દિવસ ઘરમાં ફ્રી પડી રહું છું, તો મેં વિચાર્યું કે ઘરમાં ફ્રી શું કામ પડી રહું. તેથી આજે પોતાની જૂની બહેનપણીઓને ઘણા દિવસો પછી મળવા જતી રહી હતી. હું ચા નાસ્તો અને લંચ કરીને આવી છું. તેથી હવે ના ચા કે ના નાસ્તો કોઈ પણ નહીં બનાવું. અને રહી વાત ઘરના કામોની, તો તમે જ તો બધાને કહો છો કે આખા ઘરમાં શું કામ હોય છે? કંઈ પણ તો નથી. અને જે કામ માટે તમે આટલો બધો ગુસ્સો બતાવો છો તે એટલા બધા વર્કિંગ લોકો મળીને ના કરી શક્યા, તો હું તે કામ કેવી રીતે કરી શકીશ? તમારા કહેવા પ્રમાણે તો હું વર્કિંગ જ નથી, અને જે વર્કિંગ જ નથી તે કોઈ કામ કેવી રીતે કરી શકે? એટલામાં જ વિનયે ગુસ્સામાં પાછળથી બૂમ પાડીને કહ્યું, આ શું બકવાસ કરી રહી છે મમ્મી સાથે? પરંતુ આજે રાશિ પણ પાછળ નહોતી રહેવાની. તેને પણ બધાની સામે વિનયને કહ્યું, બૂમો પાડવાની જરૂર નથી વિનય, કારણ કે બૂમો પાડીને વાત કરતા મને પણ આવડે છે. શું ખોટું કહી રહી છું હું? માજી જ તો દરેક વાતમાં દરેક આવતા જતા સંબંધીઓ અને પડોશીઓને બધાને કહેતા રહે છે કે મારી મોટી વહુ વર્કિંગ નથી, ઘરમાં કોઈ કામ જ નથી હોતું. ખાવાનું બનાવવું, ખવડાવવું અને બાળકોની સંભાળ રાખવી, અને બીજા પણ ના જાણે આખો દિવસ કેટલા નાના મોટા કામ હોય છે ઘરના, તે બધા જ કોઈ કામ નથી હોતા. તેથી જ મેં પણ નક્કી કરી લીધું છે કે હવે હું પણ વર્કિંગ બનીશ, કારણ કે જીવનમાં કામ તો માત્ર પૈસા કમાવાનું જ હોય છે, બીજું તો કોઈ કામ જ નથી હોતું. આજ થોડા પૈસાના કારણે જ મારું અને મારા પિયરવાળાનું આ ઘરમાં ક્યારેય સન્માન નથી થતું. તેથી જ હવે હું કામ કરીશ અને સાસુમાને વર્કિંગ વહુ બનાવીને બતાવીશ. વિનયે કહ્યું, અચ્છા, તો તું અમને લોકોને પાઠ ભણાવવા નીકળી હતી? તો તું ભૂલી રહી છે કે આ બધા કામ પૈસા આપીને પણ કરાવી શકાય છે. પછી તો તારી કોઈ જરૂર જ નથી અમને. એટલામાં જ પાછળથી પ્રાચીએ કહ્યું, ભાઈ, તમે બિલકુલ ખોટું કહી રહ્યા છો. કોઈ પણ પૈસા આપવા છતાં પણ ભાભીના આટલા કામ નહીં કરે, અને ના તમારા બધાની કડવી વાતો સહન કરશે. પહેલેથી જ નિર્ધારિત રજાઓ સિવાય પણ રજાઓ આપી અને સહન કરવી પડશે. બીજા પણ ના જાણે કેટલા અવગણિત સમજોતા બધાને કરવા પડશે. કેટલીક શરમજનક વાત છે કે તમે બધા ભાભીનું મહત્વ ના સમજીને તેમને અત્યારે પણ અપમાનિત કરવાની કોશિશ કરી રહ્યા છો. માત્ર એક સમયનું જ કામ તેમણે નથી કર્યું, અને આપણા બધાની સાથે આટલું આખું ઘર અને બાળકોની બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નજર ફેરવીને એકવાર ફરીથી આખા ઘરની હાલત જોઈ લો. ભાભી પણ આપણા બધાની જેમ માણસ જ છે. તમે લોકો ભૂલી રહ્યા છો કે જ્યારે કોઈ કુક કે મેડ તમને પૈસા આપીને લાવશો તો તેને પણ તમારે સન્માન અને રજાઓ પણ બંને આપવી પડશે.
આ ઉપરાંત તમારે બધાએ બેડ ટી અને ગરમાગરમ ખાવાનું આદત પણ છોડવી પડશે. અને સાસુમાં, આ ઉપરાંત તમારે તમારા બધા જ કામ જાતે કરવા પડશે. ભાભીની વાત બિલકુલ સાચી છે. હું સંપૂર્ણપણે તેમની સાથે છું. ભાભી, આજે તમે કોઈ કામ ન કરતા, અને હું તો કહું છું કે જ્યાં સુધી તમારું મન ન થાય અને તબિયત સારી ના લાગે ત્યાં સુધી તમે ફક્ત આરામ કરો. આજે અમે બહારથી ખાવાનું ઓર્ડર કરી લેશું. તમે આજે આરામ કરો. ઇનફેક્ટ હું તો કહું છું કે બધું જ છોડી ચાલો આપણે બધા એક સાથે આજે બહાર જઈને ખાવાનું ખાઈએ. વિનયભાઈ અને માજી, તમે બધા ખોટું ના લગાડતા, પરંતુ આ તમારા બધાની ભૂલ છે કે તમે લોકો ભાભીને આખો દિવસ 24 કલાક 365 દિવસના કામને કોઈ મહત્વ ન આપીને તેને તેમનું કર્તવ્ય અને નોન વર્કિંગ કહીને અપમાનિત કરતા રહો છો, જે સંપૂર્ણપણે ખોટું છે. કામ ચાહે ઘરમાં કરવામાં આવે કે બહાર જઈને, નોકરી બંને સરળ નથી. તેથી આપણે બધાએ બંને કામોને એક જેવું સન્માન આપવું જોઈએ, કારણ કે પૈસા અને ગ્રહસ્થી બંને એકબીજાના પૂરક છે. બાકી તમારા બધાની મરજી, જે સારું લાગે તે કરો. હું તો ભાભીનું મહત્વ ખૂબ જ સારી રીતે જાણું છું. તેમના કારણે જ હું ઓફિસમાં કોઈ પણ પ્રકારની ચિંતા વગર કામ કરી શકું છું. નહીંતર ઘરના કામ અને બાળકોની ચિંતા સાથે હું ઓફિસનું કામ આટલું આરામથી ક્યારેય ના કરી શકી હોત. રાશિની તરફેણમાં પ્રાચીની વાત સાંભળતા જ નિર્મલાબેનના ચહેરાનો રંગ ફીકો પડી ગયો અને વિનયને આંખો નીચી કરી દીધી હતી. મિત્રો, ગૃહિણીનું હંમેશા સન્માન કરવું જોઈએ. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.